ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે અનિલભાઈ કંઈક નવું જ કરવાના છે. સ્વેટર મફલરને ખરીદે હજુ સમય પણ નથી થયો ત્યાં વાળીને માળીએ ચડાવવાનો સમય આવી ગયો. આજે 4 ફેબ્રુઆરી છે અને તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. એટલે આવી ગરમીમાં જ્યુસ પીધા વગર તો ચાલે નહીં અને બધા જ્યુસ મિક્સરમાં બને નહીં. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ કોલ્ડ પ્રેસ જ્યુસરનું અનબોક્સિંગ. કુકિંગની સાથે સાથે એપ્લાયન્સીસની માહિતી ભાગ્યે જ કોઈ આપતું હોય છે. હું કોઈ પેડ પ્રમોશન નથી કરી રહ્યો. આ વસ્તુ મેં મારા ઉપયોગ માટે લીધી છે. એની હું માહિતી તમને આપીશ. બોક્સમાં આપણને 2 કન્ટેનર, 1 પુશર, બ્રશ, ફીડિંગ ટ્યુબ, સ્ટેનર, જ્યુસિંગ સ્ક્રૂ, જ્યુસિંગ બાઉલ અને બેઝ મળે છે. હવે આપણે બધા પાર્ટ્સને એસેમ્બલ કરી દઈએ. સૌપ્રથમ આપણે જ્યુસિંગ બાઉલને બેઝ ઉપર ફિટ કરીએ. ત્યારબાદ તેમાં સ્ટેનર ગોઠવીએ. ત્યારબાદ જ્યુસિંગ સ્ક્રૂ ગોઠવીએ અને છેલ્લે ફીડિંગ ટ્યુબને આપણે ફિટ કરીશું અને આવી રીતે લોક કરીશું. બે કન્ટેનર મૂકી દઈએ એટલે આપણું જ્યુસર એસેમ્બલ થઈને રેડી થઈ ગયું. આપણી સંસ્કૃતિ પ્રમાણે નવી વસ્તુ લાવ્યા હોય તો 5 ચાલના તો કરવા પડે. પિજન કંપનીનું આ જ્યુસર 150 વોટનું છે, જેની મોટર 100% કોપરની બનેલી છે. આ જ્યુસર 2 વર્ષની વોરંટી સાથે આવે છે, જેના RPM 75 હોય છે. આ કોલ્ડ પ્રેસ જ્યુસરના ઘણા બધા ફાયદાઓ છે. આ જ્યુસરનો સૌથી મોટો ફાયદો એ છે કે જે શાકભાજી અને ફળોની ગુણવત્તા જાળવી રાખે છે. બીજા જ્યુસરમાં ગરમી ઉત્પન્ન થાય છે, જે આ જ્યુસરમાં નથી થતી. આ જ્યુસરમાં પલ્પ અને જ્યુસ અલગ અલગ નીકળે છે, એટલા માટે 2 કન્ટેનર આપેલા છે. આ જ્યુસરને સાફ અને મેન્ટેન કરવું ખૂબ જ સરળ છે. માત્ર આ જ્યુસર એવું છે જે શાકભાજી અને ફળોનો ટેસ્ટ અને ક્વોલિટી જાળવી રાખે છે. આ જ્યુસરમાં સહેજ પણ અવાજ આવતો નથી, જે મને ખૂબ જ ગમ્યું.
જો તમને આ જ્યુસર પસંદ આવ્યું હોય તો નીચે આપેલી લિંકમાંથી ઓર્ડર કરી શકો છો. જો તમને આ મારો નાનકડો પ્રયાસ પસંદ આવ્યો તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.